આજે બાલવાટિકાના ભૂલકાઓ છે તે પ્રવૃત્તિ પોથીમાં વર્કશીટ 17 કરવાના છે. તો ચાલો બાળકો, તૈયાર છો બધા? સરસ, વેરી ગુડ. ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો, સરસ મજાનું કમળ કરી દો, સરસ મજાનું પતંગિયું કરી દો, સરસ મજાની તાલી પાડી દો. સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. ચાલો હવે જોવો, હું કહું ત્યારે તમને સમજાવું છું, ત્યારે તમારે શરૂ કરવાનું છે. અહીંયા તમને ભાવતી વસ્તુ અને ન ભાવતી એવી વસ્તુઓ આપેલી છે. માનો કે ચોકલેટ, તો ચોકલેટ કેવી હોય, કેટલાને ભાવે ચોકલેટ? ઊંચી આંગળી કરો તો. સરસ, પણ બહુ ચોકલેટ નહીં ખાવાની. ચોકલેટ કેવી હોય? તો ગળી હોય, ખાટી હોય, બરોબર, તીખી હોય, અલગ અલગ ચોકલેટ હોય છે. પણ બહુ ચોકલેટ ખાવાની નહીં. તો ભાવતું હોય, બરોબર, બધી વસ્તુ આપી છે. જે ભાવતી હોય એમાં લીલો રંગ પૂરવાનો છે અને બાકીનામાં નથી પૂરવાનો. ચાલો, કેરી ભાવે? ચાલો ઊંચી આંગળી કરો તો કેટલાને કેરી ભાવે? બધાને ભાવતી હોય, ભાવે ને? હા, બધાને ભાવે છે. સરસ. તો કેરી તો બહુ સારી, બહુ જ ખાવાની, તાકાત આપે. જ્યારે આપણે ઉનાળામાં કેરી આવે ને, એ તાકાત આપે, તો કેરી ખાવાની. પછી લીંબુ છે, મોસંબી છે, નારંગી છે, એ બહુ ખાવાની. બરોબર, ભાવે ને બધાને? પછી કારેલું ઓછાના ભાવે. કારેલાનું શાક કેટલાને ભાવે? હા, ધવલભાઈ તમને બહુ ભાવે. કેવું હોય કારેલું કેવું લાગે? કારેલું તમે ખાવ તો શાક ખાટું ન હોય. કારેલું કોને ખબર છે કેવો સ્વાદ હોય? હા, કેવો હોય? કારેલું કડવું હોય. કડવું કારેલું હોય એટલે મમ્મી શાક બનાવે, એમાં થોડો ગોળ નાખે, મસાલો નાખે અને મસાલાનું બનાવે એટલે ઓછું કડવું લાગે, એટલે તમને કોકને જ ભાવે છે. પછી પેંડા. ચાલો, પેંડા કેટલાને ભાવે? પેંડા, હા, પેંડા કેવા હોય બેન? ગળા હોય. કેવા હોય? ગળા. મજા આવે ને ખાવાની, પણ તોય અતિશય નહીં ખાવાના, માપે ખાવાના. પછી શરબત. જુદા જુદા શરબત કોને ભાવે? ચાલો જયભાઈ, તમે કેવું શરબત પીધેલું છે? ગળું, ખાટું, ચોકલેટી, કેવું શરબત બહુ ભાવે? ગળું ભાવે. હા, લીંબુનું શરબત પીવો છે ને બધા? એ બહુ પીવાનું. બીજું શરબત કરતા લીંબુનું શરબત બહુ સારું. ચાલો હવે સુગંધ. ગુલાબ કેટલાએ જોયું છે? ઊંચી આંગળી કરો તો. ગુલાબ, સરસ, તમે જોયું છે. કેવા કલર હોય ગુલાબના? કેવા કલર હોય? લાલ, કેસરી, પછી પીળો, હવે તો બધા ધોળો, એટલે કે સફેદ, બધાય કલરના અત્યારે ગુલાબ જોવા મળે છે. એની સુગંધ સરસ આવે. પછી કોથમી શાકમાં નાખે છે. ઘણાને કોથમી ભાવે, ઘણાને ન ભાવે, બરોબર. તો જો ન ભાવતી હોય તો એમાં તમારે કાંઈ કરવાનું નહીં, ખાનું ખાલી રાખવાનું અથવા ચોકડી. ચાલો, ડુંગળી કેટલાને ભાવે? કેવી હોય ડુંગળી? વિશ્વાસભાઈ, ડુંગળી કેવી લાગે ખાવ તો? તીખી લાગે. આંખમાં આંસુડા આવી જાય ને ઘણી વાર તીખી બહુ હોય તો, બરોબર. અને ભાવે કેટલાને? ચાલો આયુષભાઈ, તમને ભાવે ડુંગળીનું શાક કરે છે હવે, ખબર છે ને? હા. ચાલો, ડોલર, સફેદ કલરનું ડોલર, એની બહુ મસ્ત સુગંધ આવે. ચાલો, કેટલાએ ડોલર જોયું છે? ફૂલ ખબર છે? આપણે નિશાળે જ છે સફેદ ડોલરનું ફૂલ. સરસ, વેરી ગુડ. ચાલો હવે જાસૂદ. આપણે અહીંયા સ્કૂલે જાસૂદ છે. જો બહાર તમે જાઓ ત્યાં જાસૂદના ફૂલ હોય છે ને? જાસૂદમાં ઘણા બધા ફૂલ આવે, અલગ અલગ, કેસરી, ગુલાબી, સફેદ, અલગ અલગ ફૂલ હોય છે. હાલો, સ્પ્રે કેટલાને ગમે? સુગંધ, સ્પ્રેની સુગંધ. કેટલા સ્પ્રે છાંટીને આવો છો? તમને ગમે ભાઈ? હા, છાંટો છો સ્પ્રે? અલગ અલગ સ્મેલ આવે ને? સરસ, વેરી ગુડ. ચાલો, તો તમને સમજાઈ ગયું છે બધાને? આ ખ્યાલ આવી ગયો છે વર્કશીટ 17નો. હવે તમારે લીલો કલર પૂરવાનો છે, એમાં જે તમને ગમે છે એમાં. ચાલો સ્ટાર્ટ કરી દો.
ગમે છે એમાં તમારે લીલો કલર પૂરવાનો છે. અને જે ન ભાવતી હોય અથવા તો જે સુગંધ ન ગમતી હોય, જે ફૂલ ન ગમતું હોય એમાં તમારે ખાનામાં ચોકડી મારવાની ને કાં ખાનું ખાલી રાખવાનું. ગોળ ચક્કર છે ને ખાલી રાખવાનું. ચાલો પૂરો તો. ચાલો ફૂલમાં જોવો સરસ. હા એમાં તો નહીં કરવાનું. તમને કોથમી ન ભાવતી હોય તો નહીં કરવાનું કાંઈ. ચાલો જાતે કરો તો હવે પછી હું હમણાં જોવા આવું છું. જો આ નિધિબેનને પૂરાઈ ગયું છે. નિધિબેનને પૂરાઈ ગયું, એને ખાલી કારેલા નથી ભાવતા. બરોબર બેન, તમને કારેલા, કોથમીર, ડુંગળી બરોબર એ નથી ભાવતું. એમાં ચોકડીમાં બાકીમાં કલર પૂરો. સરસ સરસ પ્રયત્ન કરો છો. આ બેન પણ કરે છે સરસ. બેન તમે પ્રયત્ન કરો. ચાલો તમને જે ભાવતું હોય એમાં કલર પૂરો. ચાલો આ ભાઈને કોથમીર, કારેલા અથવા બાકી કલર પૂરાઈ ગયો. ચાલો ધવલભાઈ આગળ વધો. ચાલો સરસ, વેરી ગુડ, પ્રયત્ન કરો છો ઘણાઈને. આયુષભાઈને પૂરાઈ ગયું છે, જયભાઈને પૂરાઈ ગયું. સરસ, વેરી ગુડ, તમારે પૂરાઈ ગયું છે. વિદેશભાઈને, રવિશભાઈને. ચાલો પૂરો. હા હા ચાલો પૂરવા માંડો. ખૂબ સરસ પ્રયત્ન કર્યા છે. ઘણા ખરાને બધાને પૂરાઈ ગયું છે. તો મજા આવે છે ને? તો ચાલો જેટલાને પૂરાઈ ગયું છે એ બધાય સરસ મજાની તાલી પાડી દો. બધા પાડો બધાએ. અને બાકી તમે પ્રયત્ન ચાલુ રાખો. સરસ સરસ, વેરી ગુડ, ખૂબ સરસ.